રામ મહારાજની જય। તો સદગુરુ પશુ કી પનિયા બને, નરકા કછું નહીં હોય। નર જો કરણી સારી કરે, તો નરકા નારાયણ હોય। ભક્તિ કરે પાતાળમાં, અન પ્રગટ હોય આકાશ। દાબી દુબી નો રહે, જેમ કસ્તુરીની વાત। આજના દિવસની અંદર આજે આપણે જે ભેળા થયા છીએ એનું કઈક કારણ હોય, કારણ કે કઈક કાર્ય બને એમાંથી કારણનો જન્મ થાય છે। કોઈ પણ નું શરીર પડે એટલે એ શરીરના માધ્યમમાં રહેવાથી આપણને જે રહેતા હોઈએ જેટલો સમય એનો આપણને સ્નેહ લાગે છે। પછી આપણાથી જો વિખૂટું પડે કોઈ તો એનું આપણને દુઃખ પણ થાય છે। અને એવું દુઃખ ઉષાબેનને, એમની દીકરીઓને, એમના દીકરાને એવું નથી કે એમને એકને જ લાગ્યું હોય, સમસ્ત જે પરિવાર જે છે એ શોકાતુર બને છે। પણ જો એટલા કોઈને કોઈ સંત મળ્યા હોય, કોઈ સદગુરુ મળ્યા હોય અને જો ઝાંખી કરાવી હોય કે આ પાંચ તત્વના શરીરની અંદર કોણ મરી જાય છે, કોણ આવે છે અને આમાં કોણ જાય છે, આવું જો આપણને જ્ઞાન કોઈ જો પીરસું હોય તો આપણને ખ્યાલ આવે કે આ શરીર જે જન્મ અને મરે છે, કોણ? શરીર જન્મે છે અને શરીર મરે છે। તમે જન્મતા નથી, તમે મરતા નથી, તમે કાયમ છો। સુખ દુઃખ, હરખ શોક, લાભ હાનિ આ બધા મનના ધર્મો છે, તમે એનાથી ન્યારા છો। આપણને સુખ થાય, આપણને દુઃખ થાય, આપણને હરખ થાય, આપણને શોક થાય, આ બધા જ જો દ્વંદ્વોનું કારણ હોય તો મૂળ આપણું મન છે। આપણે જે પ્રકારના ભોજન કરીએ છીએ એ ભોજનને પચાવનારો ભગવાન નથી, પણ આપણા શરીરની અંદર અર્જુનને કહે છે ભગવાન, એ અર્જુન આ કોઠાની અંદર વૈશ્વાનર નામનો અગ્નિ જે છે એ અગ્નિ દ્વારા આ બધા અન્નને હું પચાવું છું। હું ખાતો નથી, હું પીતો નથી, હું જન્મતો નથી, હું મરતો નથી। આવું સ્વરૂપ આપણું છે। તમે બધા ભક્તિવાન છો, તમે બધા જ્ઞાનવાન છો, તમે બધા સમજુ છો, પણ સમજુ કોને કહેવાય? કે જેના ભીતરમાં કઈક પરિવર્તન આવ્યું હોય એને સમજણ કહેવાય। દૂધમાં તમે મેળવણ નાખો એટલે સવારમાં તમારે કહેવું ન પડે કે આ દહીં થઈ જાય, દહીં થઈ જાય છે। એ દહીં ભેગું થાય પછી એનું તમે વલોણું કરો તો એમાંથી મહી નીકળે, માખણ નીકળે। તો એ માખણને આપણે કહેવું પડતું નથી કે તું માખણ ખા, પણ થઈ જાય છે। એ માખણને જો તાવીએ આપણે અને એમાંથી તાવતા એમાંથી સાર ને હસાર જુદું પડે, એમાં કીટું બાદ થાય, મેલ જુદો થાય, તો એમાંથી નારાયણ સ્વરૂપ ઘીની પ્રાપ્તિ થાય છે। આપણા ભીતરની અંદર પણ મેલ જામેલો છે અને એ મેલ ને જામેલો કાઢવા માટે થઈ
અને આપણે તાવડે ચડવું પડે, તાવતા શીખવું પડે. ઘણા એને તાવણી નો હારી હોય, તાવતા આવડતું ન હોય, એટલે ઘી બરાબર થતું. અને જો તાવણી બગડી એટલે એને ઘરમાં તો રખાય જ ને, એને વારીમાં નાખવા જવું પડે. તાવણી બગડી હોય તેની ઉકાળતા ઉકાળતા જો તાવણી બગડી જાય, સમજણ પડે ને, તો એટલી દુર્ગંધ આવે એમાંથી કે એ ઘરમાં રહેવાતું. એમ આપણા જીવનની અંદર પણ જ્યારે જ્યારે આપણું જીવન બગડે છે, અને એ જીવન બગડે એટલે આપણા જીવનની અંદરથી જે કઈ દુર્ગુણો હોય એનો વધારો થાય છે, પણ ઓછું થતું નથી. એક શિક્ષકને છોકરાએ પૂછ્યું, ક્લાસ ચાલતો તો, આવી રીતે બધા બેઠેલા હતા, એમાં છોકરાએ પૂછ્યું કે સાહેબ મારો એક પ્રશ્ન છે. એટલે સાહેબે છોકરાને કીધું કે બેટા તારો જે કાંઈ પણ પ્રશ્ન હોય એ તું મને પૂછી જો. છોકરાની હાથમાં ગ્લાસ હતો, એટલે એને હાથમાં ગ્લાસ લીધો. ગ્લાસ લઈ અને સાહેબને પૂછ્યું કે સાહેબ આ ગ્લાસ કદાચ હું 5 મિનિટ પકડી રાખું તો શું થાય? એટલે સાહેબે કીધું કે જો 5 મિનિટ એ ગ્લાસને તું પકડી રાખ તો આ શરીર આ હાથની અંદર ખાલી ચડવા માંડે, ખોટો પડી જાય. અચ્છા, છોકરાએ કીધું કે કદાચ 10 મિનિટ પકડી રાખું તો? એટલે એને કીધું સાહેબ એક બીજું તું 10 મિનિટ પકડી રાખ તો એ શરીરની અંદર આખો પ્રવેશ કરે અને આખા શરીરમાં ધ્રુજારી આવે. છોકરાએ કીધું કદાચ 15 મિનિટ પકડી રાખું તો? એટલે સાહેબે કીધું જો 15 મિનિટ પકડી રાખ. એટલે હાથ તો ખોટો પડી જાય, શરીરમાં પ્રવેશ પણ કરી જાય, પણ સીધો ઝટકો આવે. વાત સાહેબ ને છોકરાની નથી, વાત તમારી અને મારી. આપણને કોઈ કઈક કે અપશબ્દ કે, કોઈ વળે કઈક બીજું કે, કદાચ કઈક આમ તેમ કે, અને એ શબ્દને જો તમે મૂકી દો 5 મિનિટમાં તો એની બહુ અસર થતી નથી. આને રાખવા જેવા છે. આજે હું તમને કહું છું એ શબ્દને રાખવા જેવા છે. બાકી કીધો શબ્દ કાને નથી ધરતો, ઠરતો નથી ઠેકાણે. બહુ સાગરની ભૂલવણીમાં તારા કીધા કરમ પ્રમાણે. શબ્દ તો કોક સંત વેરલા હોય ને ઈ જાણે. આપણને જે કોઈ કંઈક કીધું હોય તો એ શબ્દને આપણે જો પકડ કરી રાખીએ, સમજાય છે ને, એટલે સીધો જ આપણા ભીતરની અંદર ઝટકો આવીને રહેતો નથી. અને જયારે ઝટકો આપણા ભીતરમાં આવે એટલે એક શબ્દ તો એસા આયા સાસુ વહુ ગઈ લડી, અને એક શબ્દ તો એસા આયા સુરતા સન્મુખ ખડી, શબ્દ મેં જીनको ખબરા પડી. એક શબ્દથી ઝઘડો થાય છે, અને આ સદગુરુનો એક શબ્દ જો ભીતરમાં લાગી જાય તો એમાં ઉદ્ધાર પણ થઈ જાય છે. આજે મણિરામ મહારાજે ભોળારામને શું આપ્યું? એક શબ્દ આપ્યો, એક નામ આપ્યું. અને એ શબ્દના દ્વારા, નામ દ્વારા આજે છેલ્લે શ્વાસ સુધી એના જીવનની અંદર દુઃખ તો શરીરમાં પડતું જ હોય કે ન પડતું હોય. શરીરમાં દુઃખ હોવા છતાં એને કોઈ દિવસ એમ નથી કીધું હું દુઃખી છું. રાડું નહીં, હોય નહીં, કાંઈ પણ નહીં, જેટલું થાય એટલું સહન. હવે એક વખત જવાનું છે, છતાંય તે કોઈ પ્રત્યે રાગ દ્વેષ નહીં. આવું જે જીવન જીવે છે એના જીવનની અંદર ભગવાન જ્ઞાનનો ભંડાર ભરાય છે. આજે ભોળાભાઈ આપણી વચ્ચે જ છે, પણ કેવી રીતે છે એ સદગુરુ બતાવે છે. સદગુરુ આપણને એ બતાવે છે કે ભોળારામ નામ સ્વરૂપે ઉમા કહું મેં અનુભવ અપના, અને સત હરિ ભજન જગત સત અપના.
નારદજીએ પાર્વતીજીને કીધું કે હે દેવી, આજે શ્રાવણ મહિનો શરૂ થવાનો, શ્રવણ કરવાનો મહિનો છે. શ્રવણ તો આ કરવાનું છે, મનન આ કરવાનું છે, નિધિધ્યાસન આ કરવાનું છે. કે નારદજીએ પાર્વતીજીને કીધું કે હે દેવી, ભોળાનાથ બધાનું ભજન ભોળાનાથ બધાય કરે છે. ભોળાનાથ કોનું ભજન કરે છે? વાત તો અમારા ભોળાની જ છે. અમારા ભોળારામને કીધું તો ગુરુ મહારાજે, મણિરામ મહારાજે, ભોળા આખું જગત છે એ પરમાત્માનું ભજન કરે છે, તમે કોનું કરો? હવે એનું કોઈ સરનામું મળ્યું ને. પાર્વતીજીને નારદજીએ કીધું કે નાથ આવે, ભોળાનાથ આવે ત્યારે તમે પૂછી દેજો દેવી કે આખું વિશ્વ તમને ભજે છે, તમે કોને ભજો છો? શિવજી આવ્યા છે. પાર્વતીએ સંશય કર્યો છે કે મહારાજ, મારે તમને પ્રશ્ન કરવો છે કે આખું જગત તમને ભજે છે, તમે કોનું ભજન કરો છો? ભોળાનાથે કીધું કે કોણ આવ્યું? નારદજી આવ્યા. આપણા ભીતરમાં કોઈક છઠ્ઠો ગુરુ આપણને જાગૃત કરી દે, એનું નામ જાગૃતિ છે. પેલા ગુરુ આપણા માતા પિતા છે, જેને આપણને જન્મ દીધો છે. બીજા ગુરુ ડાયણ છે, ડોક્ટર છે, આપણને સાફ સૂફ કરી અને માના હાથમાં દીધા, આપણા ગુરુ છે. ત્રીજા ગુરુ આપણા ફૈબા છે, જેને આ શરીરનું નામ ધારણ કરાયું, એ ફૈબા આપણા શરીરના ગુરુ છે. ચોથા ગુરુ આપણને અક્ષર જ્ઞાન આપ્યું, માસ્તર આપણા ગુરુ છે, શિક્ષક આપણા ગુરુ છે. પાંચમા ગુરુ આપણને મંત્ર આપ્યો કે રામ રામ કરજો, કૃષ્ણ કૃષ્ણ કરજો, ઓમ નમઃ શિવાય કરજો, ઓમ સ્વામિનારાયણ કરજો, જે કોઈને મંત્ર આપ્યો હોય ઈ મંત્ર અલગ અલગ હોય. પણ જયારે છઠ્ઠા ગુરુ આ મળે, પ્રેમ ગુરુ મળે, ત્યારે આપણને કે આટલા બધા ભગવાન હોય. જમણો તો છોકરો બેઠો તો એના તો જાગ્રતમાં તમે છો, સપનામાં તમે છો, સુષુપ્તિમાં તમે છો, તો તમે કોણ છો? અમારા ભોળા બારામનો દેહ વિલય થઈ ગયો, અત્યારે ખરખરો કરવા આવે તો બધા વેવાય, વેલા, કાકા, મામા, ભાઈ, ભત્રીજા, ફુવા આવે, પણ ભોળારામ તો એક જ કે. તો આખા વિશ્વના જે પરમાત્મા છે એક છે. જેમ માટી હોય એક જ, એમાંથી માટલું બને, એમાંથી કુરડી બને, એમાંથી તાવડી બને, એમાંથી લોટકો બને, અગર એની બંભલી બને, પણ મૂળ માટી સિવાય બીજું કાંઈ છે. સોનાની તમે લગડી લાવો તો એમાં દોરો બને, બુટ્ટી બને, એરિંગ બુટ્ટી બને, કદાચ ચાંદલો બને, દોરો બને, અને કદાચ આપણે બંગડી પણ બને, પણ અંદર સોના સિવાય બીજું કાંઈ નથી. દરિયાના પેટાળમાં તમે જુઓ તો બુદબુદા દેખાય, લહેર દેખાય, પરપોટા દેખાય, પણ પાણી સિવાય કાંઈ નથી. એમ સ્ત્રી હોય, પુરુષ હોય, પ્રકૃતિ હોય કે પુરુષ હોય, એની અંદર પરમાત્મા સિવાય કાંઈ નથી. જેમ માળાની અંદર મેર છે, જેમ માળાની અંદર દોરો છે, મણકા અલગ અલગ છે પણ દોરો એક છે. એમાં તમે બધા મણકા એક અલગ અલગ છીએ આપણે બધા, પણ એની અંદર રહેવા વાળો ચૈતન્ય પરમાત્મા એક છે. હવે એકને ઓળખવા માટે થઈને સદગુરુ આપણને ચાવી આપે છે કે તું શરીર નથી, તું શરીરથી જુદો છે. પરીક્ષિત રાજાને અજ્ઞાન ઉપજ્યું, ઋષિના ગળામાં નાખ્યો છે નાગ. આધાત દિવસે હે રાજા તારું મૃત્યુ થશે, અને આવો એને મળ્યો છે કાળ, મન અંજાય. પરીક્ષિતને કીધું કે તારો હાથમા દિવસે મૃત્યુ થશે, અને પરીક્ષિત ચેતી ગયો કે મારો હાથમા દિવસે મૃત્યુ એટલે મારી પાસે 7 દિવસ બાકી છે, તો મારે શું કરાય? સભા બોલાવી, એને કીધું જેનું મૃત્યુ નજીક આવે એને શું કરાય? ભજન કરાય, બીજું કાંઈ કરાય નહીં.
સુખદેવજીને બોલાવ્યા છે. પરીક્ષિત રાજા સામે બેઠા છે. પરીક્ષિત રાજા એની વાત કહે છે. આજે ભોળારામના દેહ વિલય પાછળ ભાગવત બિહારી છે. ભાગવતની કથા હાલે, ગીતાને યાદ કરીએ છીએ. ત્યાં ગયેલો જે જીવ હોય એનું મોક્ષ થાય, પણ સદગુરુના શરણે જે જાય છે એ તો ભગવાન જીવન મુક્ત હોય છે. આ જગતની અંદર એને જન્મમાં મરવાનું હોય, અમારે ભોળારામને જન્મમાં મરવાનું હોય નહીં. જન્મે છે શરીર, મૃત્યુ પામે છે શરીર, સુખ દુઃખ મનને થાય છે, અને ક્ષુધા અને પીપાસા એ પ્રાણનો ધર્મ છે. ભોળારામ છે એનાથી જુદા છે. તો પરીક્ષિત રાજાને આપ દિવસે તક્ષક આવ્યો, ડંખ દીધો, પણ પરીક્ષિતનું શરીર જે છે ને પેલા સ્વધામ રહી ગયું. આપણે પણ વિચાર કરવાનો, પરીક્ષિતનો વિચાર નહીં કરવાનો, આપણો કરવાનો. પેલા આજ કયો વાર છે? શનિવાર છે. શનિ, રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ અને શુક્ર, 7 વાર આપણી પાસે છે. 7 વારમાં ગમે ત્યારે આપણો એક વખત કાળ ડંખ દે એ પેલા ચેતી જવા જેવું છે. એક વખત, પછી ભલે 80 વર્ષે આવે, 100 વર્ષે આવે, આવે, પણ મૂળ 7 વારમાં આવવા, 7 દિવસમાં આવશે. ગમે એ દિવસ આપણે નક્કી કર્યો હશે એ દિવસે આપણને ડંખ મારશે અને આ શરીરમાંથી હંસલો વિયો જશે. તો એ જાય એ પહેલા આપણે પરમાત્માનું ધ્યાન સમરણ અન્યને ભાવે કરવું, મળ વિક્ષેપ અને આવરણ રહિત કરવું, કપટ રાખીને કોઈ દી કાર્ય કરવું નહીં. આપણે છે તે ધર્મ પાળીએ, મંદિરે જાય, કથામાં જાય, પણ ભીતરની અંદરથી જો કોઈ પણ પ્રકારનો અવગુણ ન જાય તો બધું એકડા વગરના મીંડા છે. આપણા ભીતરની અંદર જો અવગુણ ન જાય પછી આપણે ગુરુ પાસે જાય તો આવ્યો. હું એમ નથી કેતો કે ભાઈ ન્યા જવાથી મુક્તિ ગમે. કબીર સાહેબ એક માજીના ઘરે ગયા. માજી કંટલો દળતા હતા, કંટલેથી ઝાડ પીસતા થોડી અનાજ. चलती चक्की देख के दिया कबीरा रोई, 2 बाटन के बीच में साबिक बचानी कोई. કબીર સાહેબ રોવા માંડ્યા છે. મારીએ કીધું કે સાહેબ કેમ રોવો છો? એટલે બેનને કીધું કે આ જેટલા તમે એની અંદર ઓરો છો એટલા બધા તો લોપ થઈ જાય છે, કોઈ બચતું નથી. મારી ગુરુ મુખી સદગુરુ તે સમજેલા હતા, અને સમજેલો માણસ વાત કરે ને એમાં બહુ ફેર. એને ઘંટલાનો ઊંચો કર્યો, બાજુમાં મૂક્યો. કબીર સાહેબ ને બોલાવ્યા. એને કીધું કે સાહેબ જો આ ખીલાની આજુબાજુમાં જેટલા દાણા છે એ બધા આબાદ પડ્યા છે, બાકી જે પલ્લામાં જે 2 પલ્લા પૈડામાં ગયા એ બધા ખીલાય. એમ સદગુરુ છે એ ખીલો છે. ખીલો દૂજૈન મારી ભેંસ વલોણે, સસરો પારણીએ ને વહુજી હિંચોળે. ખેતર પાચ્યું ને પેલા રખે વાળ મેં ખાધો, અને ઉડતા મૃગલા એ પારાજીને બાંધ્યો. વાણી રે વાણી મારા ગુરુજીની વાણી, અને જીવતા પરણાવીને બાવે મુવા કરેલા. જે ખીલાની આજુબાજુ જે રહ્યા એ જ ભગવાન બચ્યા, બાકી બધા ખીલાઈ ગયા. એમાં મનને માયાના 2 પડ છે. એમાં આપણે પીલાઈ છે, પીડાઈ છે. કઈ ઓછી પીડા છે, ઓછા પીલાઈ છે, પણ છતાંય તે આપણને એમ નથી થતું કે આપણે કોઈ સંતના શરણે જઈએ, સદગુરુને આશરો લઈએ, કંઈક એનું જ્ઞાન લઈએ, અને ભગવાન આપણે વિચાર કરવો. આજ હું તમને કહું, હું તાપીના પાળા ઉપર આશ્રમોમાં ફરતો, એટલે એક બાઈ નું ઘર આમ બેન બની ગયેલી ઘટના કહું. એટલે એના ઘરેથી મને એ જોઈ કે બાપા છે મહારાજ. એટલે એ બિચારી એની હાહુ કરી રોટલા લઈ, અને હું જે આશ્રમમાં હતો એ આશ્રમમાં એ બેન આવ્યો.
મેં કીધું બેન તને જોઈ છે પણ હું ઓળખતો નથી. ત્યારે કે હું કાનજીભાઈના છોકરાની વહુ છું બાપુ. અરે આજ્ઞાકારી પુત્રો હોય, પતિવ્રતા જેને ઘરે નારી હોય એનાથી સ્વર્ગનું સુખય હારી જાય. તમે બેનો દીકરીઓ છો, આપણા ઘરને આપણે કેમ રાખવું એ આપણને ખબર હોય છે. દીકરી તો પગમાં પડી મને કે બાપુ મેં તમને ન્યાથી મારા, કારણ કે એ બધું એમ દેખાય એના બારીમાંથી મને જોયું, મારા ઘરે મારા ઘરે તમે 2 વખત ભજન કર્યું. એ ભગવાન એ બેન ઘરે લઈ ગયા, ઘરે લઈ જઈ વળી આમ આમ ગોદડું પાથરી દીધું, આમ ધોળું આણામાંથી આવ્યા એવડું નાની ઉંમર કોશિકા જો તો ખરા એના સસરા નથી, એને હાહુ હતા એ બેન, અને ચા બનાવી પાય. મેં કીધું બેન ચા પીધો છો તો તમારું રહેવું રહી જાય, એટલે મારે થોડાક ભજન સત્સંગ કરવો પડે. એ સત્સંગ ભજન કર્યું, કારણ કે શબ્દોના બાણ રાજા વિના રહેતા નથી. સાંજે ફોન આવ્યો, એના સસરા આવ્યા એટલે એને વાત કરી કે મારે જ્ઞાન એ બેન બરાબર દૂધ મારે જ્ઞાન મહારાજને ફોન કરો. કહેવાનો આશય શું છે કે જે આજ્ઞાકારી પુત્રો અને પતિવ્રતા જેના ઘેરે નારી એનાથી સ્વર્ગનું સુખય જાય હારી. નહીતર તો કેવું થાય, આંબાવાડીમાં એક છોકરો કેરી તોડતો આંબા ઉપર ચડી ગયેલો, માળી દોડતો આવ્યો, છોકરાને પકડી લીધો, છોકરાને હેઠો ઉતારીને કીધું કે નાની ઉંમરમાં ચોરી કરે છે, આ તારી ઉંમર તો જો, અત્યારે આવું કરાય, ચોરી કરાય? તારા પિતાજીની પાસે લઈ જાઓ, ત્યાં ઠપકો દે. છોકરાએ કીધું ક્યાં લઈ જવા છે? કે તારા બાપુજી પાસે લઈ જાઓ. કે કાંઈ લઈ જવાની જરૂર નથી, મારા બાપા ત્રીજા આંબા ઉપર ઈ બેઠા. હવે આખો ગાણવો દાજી ગયો હોય તમે કરો. કહેવાનો મતલબ મારો શું છે ભગવાન, ત્યાં જગતની અંદર એક મેળવણ દૂધમાં પડતા દહીં બની જાય, દહીં ને મેળવણ વલો ત્યાં માખણ થાય, માખણ માંથી જો આવતા આવડે તો નારાયણ સ્વરૂપ ઘી થાય. તો તમને મને મનુષ્યનું શરીર મળ્યું છે, અને મનુષ્યનું જો શરીર મળ્યું હોય તો પશુ કી પનિયા બને, નર કા કછું નહીં હોય. નર જો હારી કરણી કરે, આજે અમે અહીં બેઠા છે તો કઈ મોટા દાણી નથી બેહાય, પણ કરણી હારી સુધારી છે, કર્મને સુધાર્યું છે. ધર્મ તો તમારો મારો બધાનો એક છે, પણ જેને કર્મને સુધાર્યું એનું જીવન લેવલ ઊંચું વયું જાય છે. આ જગતની અંદર કોઈ ભગવાન થઈને જન્મતા નથી, પણ એના કાર્યો એને ભગવાન બનાવી દે છે, એના કર્મો ભગવાન બનાવી દે. બાકી પશુ મરે 10 કામ બનાવે, મનુષ્ય મરે કશું કામ ન આવે. હાથી કે દાંત કે બને ખીલોને બાત બાત. હાથી મરી જાય તો 1.25 લાખ નું. ગેંડો મરે ને ત્યારે એની ઢાલ બને, એની માથે ટોપા બને, સિપાહીઓ પહેરે. બકરા બને મરી જાય તો એના ઢોલકા બને, તાંબડા મઢાયાના. સિંહ મરે એની ઉપર સંત પુરુષો આસન લગાવીને સાધના કરે. આપડી ખોપરે લઈને કોકને દેવા જાય, જાજો દેવા મારા બાપા ખોપરે કોઈ અડે. આ જગત ની અંદર મહાપુરુષોએ વાત કરી કે મને તમને મનુષ્યનું શરીર મળ્યું છે ભગવાન, અને મનુષ્યનું શરીર મળ્યું હોય તો મનુષ્યના શરીરથી આપણે પરમાત્માનું ભજન કરી અને આનંદ કરવા જેવું છે. વિશેષ કાંઈ નહીં કહેતા. આજના દિવસની અંદર ભોળારામ અમારે શનિવાર આજ ઉજવાઈ ગયો અને ભજન પણ થઈ ગયા. ભોળારામ અને આજે 8 દિવસ પૂરા થયા.